તો ગાઈઝ મેં તમને એમ કીધું હતું ને કે હું તમને નેક્સ્ટ વ્લોગમાં કહીશ કે અમારે જે બારે બાઇક રાઇડમાં જવાનું હોય ને એનો અપડેટ શું હોય. તો ગાઈઝ અત્યારે અપડેટ હે ને દેવા લાયક જ નથી, કેમ કે અત્યારે જો સિચ્યુએશન હું હોય ને હાલમાં એ તમને બતાવી દઉં. તો ગાઈઝ જોઈ લો અત્યારની જે સિચ્યુએશન હાલમાં હે ને ફૂલ ફૂલ વરસાદ હે. અને હવે મમ્મી આમાં શું જાય, હવે કાલ જવાનો પ્લાન હતો ગાઈઝ અમારો. તો હવે આવા વરસાદમાં પણ નીકળીએ કે કોઈ આમાં રે તો કઈક થાય. So hey guys, good evening, welcome back to my new vlog and now you're watching વિરાજ રાઠોડ vlogs. તો ગાઈઝ મેં તમને એમ કીધું હતું ને કે હું તમને નેક્સ્ટ વ્લોગમાં કહીશ કે અમારે જે બારે બાઇક રાઇડમાં જવાનું હોય ને એનો અપડેટ શું હોય. તો ગાઈઝ અત્યારે અપડેટ હે ને દેવા લાયક જ નથી, કેમ કે અત્યારે જો સિચ્યુએશન હું હોય ને હાલમાં એ તમને બતાવી દઉં. તો ગાઈઝ જોઈ લો અત્યારની જે સિચ્યુએશન હાલમાં હે ને ફૂલ વરસાદ હે. અને હવે મમ્મી આમાં શું જાય, હવે કાલ જવાનો પ્લાન હતો ગાઈઝ અમારો. તો હવે આવા વરસાદમાં પણ નીકળીએ કે કોઈ આમાં રે તો કઈક થાય. અમે લોકો વિચાર્યું કાલે સવારે વહેલું જવાનું, કાલે મંગળવારે તો કાલે નીકળવાનું અમે વિચાર્યું હતું. તો અત્યારે જો સિચ્યુએશન એવી થઈ જાય નીકળી જાય એવું નહીં, અને આ વરસાદ કન્ટિન્યુ ચાલુ રહ્યો ને તો કાલનું તો ભૂલી જવાનું. 2-3 દી ટપાડીને પછી જવું પડે અમારે, ત્યાં સુધી કઈ મેળ નો ખાઈ બાઇક રાઈડ ઉપર જવાનો. હા મમ્મી એમ કે આને પેલાનું જે મંગળવાર હતું ને ત્યારે અમારા લોકોને જવું હતું. મેં પેલા આગલા બ્લોકમાં એમ કીધું હતું ને કે ટ્રીપ અમારી કેન્સલ થઈ ગઈ, ત્યારે મંગળવાર હતો અને કાલે પાછો મંગળવારે કાલે જવું હતું. તો અને કાલના મંગળવારે અમે જવાનું હોય તો એ ટ્રીપે અમારી જવાનું કેન્સલ થઈ જાય બરોબર. હવે તો કાલે નહીં જાય હજી, ઓલા મંગળવારે કેન્સલ કીધું, કાલે જે વારે એ મંગળવારે તો કાલે કેન્સલ થઈ ગયું જવાનું જો વરસાદના લીધે. ત્યારે અમારે જે જગ્યાએ જવાનું હતું ત્યાં ફૂલ વરસાદ હતો એટલે કેન્સલ કીધું. અને હવે અમે કાલે નીકળવાના હોય તો હવે અત્યારે અહીંયા અમારે પડદરીમાં વરસાદ એટલે પાછું કેન્સલ થઈ ગઈ. શું કરવું હવે આમાં? બાકી વરસાદ નહીં હોય તો ટ્રીપ તો અમે ટ્રીપ કરીશું જ ખરા, વરસાદ નહીં હોય તો. પણ હવે જોઈએ ક્યારે. અને ગાઈઝ અમે બાઇક રાઇડમાં નીકળત ને તો ઇનકેસ જો વચ્ચે વરસાદ આવે ને થોડો ઘણો તો અમારે બૂટને માની લો ભીના ન થાય ને એના તો અમે એક વસ્તુ લીધી હતી. તો જો આ વસ્તુ અમે લીધી હતી, આ બૂટમાં આખા ને આવી જાય એટલે બૂટ રહે ને તમારે ભીના ન થાય. આવી નાની મોટી વસ્તુની અમે એને ખરીદી કરીને રાખી હતી એટલે ટ્રીપમાં જાય તો એકેય વસ્તુનો એને વાંધો ન આવે. તો હવે વરસાદ જ અત્યારે એકદમ ફૂલ આવે કે નીકળે એવું છે જ નહીં. તો હવે આ બધું શું કરવું? એટલે જ ને વરસાદ જ એવો હોય ગાઈસ. જો અત્યારે ફૂલ ચાલુ, હવે કન્ટિન્યુ સવાર સુધી ચાલુ રહે તો અમે નીકળી તો ન હોવી. અને ઇનકેસ માની લો કે કાલે વરસાદ એને બંધ થઈ ગયો અને અમે નીકળી ગયા અને અધવચારે હજી અમે પહોંચી ગયા, પૂરા પ્રોપરલી પહોંચી ગયા નથી, હજી નીકળ્યા જ છે. અને ત્યાં વરસાદ દેવાવાળી ચાલુ કરી તો ત્યાં હા વચ્ચે હલવાઈ જાય ને. મેં તમને એમ કીધું તો હું અપડેટ દઈશ, તમને અપડેટ દઈશ. આમાં અપડેટ દેવા જેવું કઈ રહ્યું નથી. તમારા સામે જ છે જો અત્યારની સિચ્યુએશન શું થાય ને શું નહીં. તો આ બૂટ કવરને મૂકી દઉં પાછું આની અંદર. તો ગાઈઝ અત્યારે ફાઇનલી જો લાઇટ આવી ગઈ અને આ વ્લોગને કરું છું અત્યારે અહીંયા જ એન્ડ. આ વ્લોગમાં કઈ જાજુ હતું તો નહીં, અપડેટ દેવાનું હતું એ પણ કઈ હરકું દઈ ન ગયો. અત્યારે હજી વરસાદ ચાલુ છે. તમને બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હું બધાને મળું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો.